હેલો ફ્રેન્ડ, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં। અને આજે આપણે બનાવીશું ગુવારનું શાક, અને એ પણ બેઝિક સિમ્પલ મસાલાથી અને એકદમ ટેસ્ટી એવું। તો એના માટે અહીંયા આપણે એકદમ સરસ આવી રીતનો ગુવાર સિલેક્ટ કરવાનો છે, વધારે જાડો કે ના વધારે પતલો, અને ગુવાર છે એકદમ તાજો હોય એવો અહીંયા લેવાનો છે। અને જ્યારે પણ તમે ગુવાર લેવા જાઓ ત્યારે એ વાત ધ્યાનમાં રાખવાની કે આ રીતે તમારે ગુવારની સિંગને ચેક કરી લેવાની છે। જો એકદમ તાજી અને ફ્રેશ હશે તો એકદમ સરસ આ રીતે છે એ તૂટી જશે, અને એકદમ સરસ તાજો ગુવાર હશે। અને એનું ડીટ્યું છે એ પણ અહીંયા તમારે જો આ રીતે ચેક કરી લેવાનું છે। જો આ રીતે એકદમ ગ્રીન એટલે કે એકદમ લીલું હશે તો ગુવાર એકદમ તાજો હશે, અને જો થોડુંક પણ કાળું અથવા તો સુકાઈ ગયેલો હશે તો એ થોડો વાસી હશે, તો એ ગુવારનું શાક સારું નહીં બને। તો ખાસ કરી અને ગુવાર તમે જ્યારે પણ લ્યો ત્યારે આ રીતે ચેક કરીને લેવાથી ગુવારનું શાક એકદમ સરસ મીઠું બનશે। તો અહીંયા આપણે 200 ગ્રામ જેવો ગુવાર લીધો છે। ગુવારને આપણે વીણી લેશું, એટલે કે એક ગુવારના આપણે અહીંયા 2 ભાગ કરી લેશું। અને જો એનો વિડીયો બનાવું તો વિડીયો બહુ લાંબો થઈ જાય, અને ગુવાર સમારતા બધાને આવડતું જ હોય છે। તો અહીંયા આપણે રૂટીનના મસાલા લીધા છે, ત્યારબાદ તલ, મીઠું, લસણની પેસ્ટ, તેલ, અજમા। તો આપણે એક કુકરમાં અહીંયા તેલ ગરમ કરવા મૂકવાનું છે। તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે એમાં આપણે અજમાનો વઘાર કરવાનો છે, અને હંમેશા આયુર્વેદિક રીતે ગુવારના શાકમાં અજમાનો જ વઘાર કરવો જોઈએ, કેમ કે આપણે ગુવાર છે એ વાયડો હોય છે, તો અજમા નાખવાથી ગુવાર છે એ સરસ રીતે પચી જશે। અને આપણે અજમાનો વઘાર કર્યો છે તો તાસીરમાં ગરમ હોય છે, તો એને બેલેન્સ કરવા માટે અહીંયા આપણે તલ એડ કરવાના છે। અને તલવાળા ગુવારનું શાક એકદમ સરસ ટેસ્ટી એવું લાગે છે। જો તમે હજી સુધી ગુવારનું તલવાળું શાક ના બનાવ્યું હોય તો ચોક્કસથી એકવાર બનાવજો। તો એમાં આપણે 1 ચમચી તલ નાખ્યા, ત્યારબાદ અહીંયા આપણે 1 ચમચી લસણની પેસ્ટ એડ કરી અને સારી રીતે એને મિક્સ કરી, અને જે આપણે વીણી અને રેડી કર્યો છે ગુવાર, એ ગુવાર અહીંયા આપણે એડ કરી દઈશું। ત્યારબાદ આ સ્ટેજ ઉપર હવે આપણે પાણી એડ કરશું। સારી રીતે મિક્સ થઈ જાય પછી જ પાણી નાખવાનું છે, અને પાણી નાખ્યા બાદ જ આપણે જે બધા મસાલા કરીએ છીએ એ કરવાના છે, જેથી કરી અને ગુવારનું શાક છે એ ખૂબ જ ટેસ્ટી બને અને ગુવારનો કલર પણ સારો એવો જળવાઈ રહે। તો આ રીતે હવે એમાં આપણે હળદર પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું અને લાલ મરચું પાવડર, બેઝિક મસાલા જ ખાલી આમાં આપણે એડ કરવાના છે, છતાં પણ એકદમ ટેસ્ટી એવું આ શાક બની અને રેડી થાય છે। તો હજી સુધી જો તમે આ રીતે ગુવારનું શાક ના બનાવ્યું હોય તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો। અને અહીંયા આપણે ગુવાર ચડે એટલું જ પાણી એડ કરવાનું છે, અને ત્યારબાદ અહીંયા 2 વિસલ થાય એટલે આપણું ગુવારનું શાક એકદમ મસ્ત બની અને રેડી છે। કેમ કે અહીંયા આપણે ન વધારે જાડો કે ન પતલો મીડિયમ ગુવાર સિલેક્ટ કર્યો હતો, એટલે 2 સીટીમાં એકદમ સરસ અહીંયા આપણું ગુવારનું શાક બની જશે। અને પાણી આપણે એટલે જ ઓછું નાખ્યું હતું કેમ કે આવું લચકા પડતું શાક આપણે બનાવવાનું છે। તો અહીંયા આપણું મસ્ત મજાનું ગુવારનું તલવાળું શાક બની અને રેડી છે। તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। અને આ રીતે અજમા અને તલ નાખવાથી બંનેનું ખૂબ જ સરસ કોમ્બિનેશન થાય છે, અને હેલ્થ માટે પણ બંને વસ્તુ ખૂબ જ સારી છે। તો આ રીતે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ। તો આપણે અહીંયા ગુવારના શાકને 2 રીતે સર્વ કરવાનું છે। સૌથી પહેલાં તો આપણે જે રેગ્યુલર ગુવારનું શાક બનાવેલું છે એ જ રીતે, જો તમારે એમાં પણ થોડું વેરિએશન કરવું હોય અને એકદમ ટેસ્ટી એવું બનાવવું હોય તો એમાં આપણે 1 ચમચી ઉપરથી દહીં એડ કરવાનું છે। અને આ શાક અમારા ઘરમાં બંને રીતે ખવાય છે, એમનેમ સાદી રીતે પણ અને આવું દહીંવાળું પણ। તો અહીંયા આપણે હવે એમાં 2 ચમચી જેવું દહીં એડ કરી દઈએ, અને શાકને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અને દહીંવાળા ગુવારનું શાક પણ ખૂબ જ સરસ લાગે છે। તો આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે એને સર્વ કરી દઈએ। તો આ રેસીપી જો તમને સહેજ પણ ગમી હોય, મારી મહેનત તમને ગમતી હોય તો લાઈક આપવાનું ના ભૂલશો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો। તો રૂટીનના બેઝિક મસાલામાંથી એકદમ અલગ જ શાક બની અને રેડી થાય છે, અને ટેસ્ટી એટલું કે વારે વારે તમે આ શાક બનાવવાના છો। તો મળશું નવા વિડીયો સાથે, આવજો।